પાટણ શહેરના પદ્મનાભ ચોકડી પાસે આવેલી કેનાલમાં ખોરસમથી આવતું પીવાનું શુદ્ધ પાણી છેલ્લા 6 દિવસથી બંધ કરાતા ઉનાળાના પ્રારંભે જ પાટણ શહેરમાં પાણીનો પુકાર ઉઠવાની પૂરેપૂરી સંભાવના જોવા મળી રહી છે। છેલ્લા 6 દિવસથી ખોરસમનું પાણી બંધ કરાતા પદ્મનાભ કેનાલથી ખાન સરોવર આવતી કેનાલો સૂકીભર જોવા મળી રહી છે। બીજી બાજુ ખોરસમથી આવતા પીવાનું શુદ્ધ પાણીનું સંગ્રહ કરતું ખાન સરોવરનું તળિયું પણ જોવા મળી રહ્યું છે, જેના કારણે પાણીમાં વસવાટ કરતો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ત્યારે 15 દિવસ પૂર્વે પદ્મનાભ કેનાલમાં ગાબડું પડતા પાણી બંધ કરાવ્યું હતું, પરંતુ આ ગાબડાનો યોગ્ય નિકાલ ન કરાતા 4 વખતથી ગાબડાનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવતા પાણી બંધ કરવાની ફરજ પડી રહી છે। આમ ઉનાળાના પ્રારંભે જ પાટણ નગરપાલિકાની બેદરકારી અને અણઆવડતનો ભોગ પાટણના શહેરીજનો બની રહ્યા છે। સિદ્ધિ સરોવરમાં જે પીવાનું પાણી આવે છે સુખરામ લાઇનમાંથી, એમાં છેલ્લા 6 દિવસથી પાણી બંધ છે। અગાઉ આવી રીતે 15 દિવસ બંધ રાખ્યું હતું, જે સામાન્ય નેરની અંદર ગાબડું પડ્યું હતું, એને રિપેરિંગ કરવા માટે। હવે એનું જ ગાબડું આ 4 વાર પડ્યું, 4 વાર પાણી બંધ રાખ્યું, તો એકના એક કામ માટે તમે આવી રીતે ઉનાળાના પ્રારંભની અંદર જ જો આવું પીવાના પાણીમાં અસુવિધા ઊભી થાય તો પછી આગળ ઉનાળામાં તો શું કરશો અને આવી રીતે ક્યાં સુધી ચલાવવાનું? આ રોડમાં તમે જે પદ્મનાભથી અંદર નવો બનાવ્યો 4 મહિનાની અંદર કે એમાં પાઇપલાઇન નાખવાની હતી, એની ગ્રાન્ટ પાસ થઈ હતી, ખબર હતી, તો પછી આખો નવો રોડ બનાવવાની ક્યાં જરૂર હતી? એ નવો રોડ બનાવેલો તમે આખો રોડ તોડી નાખ્યો અને આખો રોડની પથારી ફેરવી નાખી। હવે શું 4 મહિનામાં તમે અમને નવો રોડ બનાવી આપશો? સુજલામનું પાણી બંધ કરાવતા શું પરિસ્થિતિ સર્જાઈ છે આનંદ સરોવર? સિદ્ધિ સરોવરની અંદર ખાલી થઈ ગયું છે, પીવાનું પાણી પબ્લિકને નહીં મળે। એ સિવાય ત્યાં આગળ જે જીવને ખવડાવવા માટે લોકો આવે છે તે રોજ ત્યાં આગળ નિશાસા નાખે છે અને અંદર ખવડાવવા જેવી વ્યવસ્થા નથી, એકલો કચરો ને બધું ગંદકી છે। વારંવાર અમે આના માટે તો રજૂઆત કરી, આગળ ગ્રાન્ટ પાસ કરી પીતાંબર તળાવમાં આપી દીધી। પીતાંબર તળાવમાં ક્યાં જરૂર હતી પીવાના પાણી? અહીંયા સોસાયટીને ગ્રાન્ટ પાસ કરીને લઈ જવાનું, ત્યાં આગળ શું છે વ્યવસ્થા કે બીજી કે તમને ત્યાં આગળ પાસ કરો છો? તમારી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે ભાઈ આ જે ચાલતું હોય પાણીનું એ વ્યવસ્થિત ચલાવો। એકના એક કામમાં તમે 4 વાર બંધ રાખો નગરપાલિકા, એ નહીં ચાલે। પાટણની પબ્લિકને પાણીની સુવિધા મળી રહે અને તકલીફ પાણી વગર ના પડે એ જ જોઈએ ને આપણે તો પાટણની પ્રજા માટે જ છે। આજે અમારે કંઈ જરૂર નથી, પણ આ પાણી બંધ છે, પબ્લિક અમારા મંદિર આવીને ફરિયાદ કરે છે વારે ઘડીએ, એટલે અમે અહીંયા જોવા આવ્યા સ્થળ ઉપર ને એકની એક જગ્યા ઉપર 4 વખત એ ફોલ્ટ થયો। હવે એ ફોલ્ટ સામાન્ય હોય એના માટે અત્યારે 6 દિવસથી પાણી બંધ છે, તો શું નગરપાલિકાના એન્જિનિયરને લાવીને એની વ્યવસ્થા નહીં કરી શકતા?